સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બેગ ચોરતી એક ગેંગને ઝડપી પાડી છે. આંતરરાજ્ય કંજર ગેંગના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં અરબાઝ ખાન મુલતાની, અલ્લાહ રખા શાહની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સદામ ગફૂર ખાનને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓની પાસેથી ₹5.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કંજર ગેંગ કરીને એક જે ગેંગ છે, આને ગેંગને પકડવામાં આવી છે અને બહુ સરસ કામગીરી જે આખી ટીમ જે છે એ પોલીસ સ્ટેશનના જે ઇન્સ્પેક્ટર સિંગરકિયા, આપણે એલસીબીના જે સિંગરકિયા જે પીઆઈ છે, આના નેતૃત્વમાં કરવામાં આવેલ છે. આ જે ગેંગ છે આ મધ્યપ્રદેશની ગેંગ છે અને હાઈવેના જે વીઆઈપી ટાઈપના જે હોટલ હોય એ આ સરસ રીતેના જે હોટલ હોય આ હોટલ ઉપર આ ગેંગના લોકો દ્વારા જે ગાડી ઊભી હોય આ ગાડીમાં જે રીતે કોઈ પણ માણસ નીચે ઉતરે તો તુરંત પાછળથી એ લોકો શીશો તોડીને અને આમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ હોય ચોરતી હોય. અને ઘણી વખત આ લોકોને જ્યારે મોકો મળતો હોય એ લોકો ગાડી રોકાવીને હાઈવે ઉપર અને લોકોથી બળજબરીથી ચાકુ, છુરી, બીજી વસ્તુ બતાવીને અને લૂંટ પણ કરતા હોય છે.